નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાપડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘરાંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. મિત્રો, જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે પણ આ વિડીયો અગત્યના બની રહેશે, અને જે વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12માં અભ્યાસ કરે છે તેના માટે પણ આ વિડીયો એટલે કે અંગ્રેજી ગ્રામરના વિડીયો ખૂબ જ અગત્યના બની રહેશે. બીજી વાત મિત્રો એ છે કે મિત્રો, હાલમાં આ ચેનલ ઉપર ભારતની અંદર જે શૂરવીરો થયા, જે ક્રાંતિકારીઓ થયા, જેઓએ દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું છે, એવા શૂરવીરો, એવા ક્રાંતિકારીઓની એક ગૌરવગાથા, ક્રાંતિકારીઓ એની એક ગૌરવગાથા એવી એક શ્રેણી આપણે અહીંયા ચાલુ કરી છે. ગૌરવગાથા કે જેમાં ભારતના એવા અનેક ક્રાંતિકારીઓ છે, એવા શૂરવીરો છે, એવા નરબંકા છે કે તેણે પોતાનું જીવન આ દેશની માટી માટે, મા ભૂમ માટે સમર્પિત કર્યું છે. તો મિત્રો, આ ક્રાંતિકારીઓની ગૌરવગાથાનો એક ઉપક્રમ આ ચેનલ પર આપણે શરૂ કર્યો છે. તો ખરેખર એકવાર આ ક્રાંતિકારીઓની ગૌરવગાથા સાંભળવા જેવી તો ખરી જ, અને વધુમાં વધુ લોકો સુધી એ ગૌરવગાથા પહોંચાડી આપણે પણ મા ભારતીનું ઋણ અદા કરીએ તેવી હું આપ સૌને પ્રાર્થના કરું છું. મિત્રો, આજે તો 197મો એપિસોડ 197મો એપિસોડ કરંટ અફેર્સનો. મિત્રો, આજે કરંટ અફેર્સ છે એ પરીક્ષાનો એક ભાગ બની ગયો છે. વિદ્યાર્થી દેશ વિદેશમાં બનતી તમામ ઘટનાઓથી વાકેફ હોવો જોઈએ, સુમાહિતગાર હોવો જોઈએ. એ આશયથી આજે કરંટ અફેર્સ છે એ પરીક્ષાનો જ્યારે ભાગ બન્યો છે, ત્યારે મિત્રો દર રવિવારે અહીંયાથી આ કરંટ અફેર્સનો એપિસોડ ટોપ 10 સમાચાર પ્રસ્તુત કરવામાં આવે છે. અને દોસ્તો, આજે 197ના ક્રમો પર આપણે પહોંચ્યા છીએ, તેનો હું રાજીપો વ્યક્ત કરું છું. અને ખરેખર આ વિડીયો જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે એમના સુધી પહોંચાડી આપ પણ આ એક શુભ કાર્યના, એક યજ્ઞ કાર્યના સહભાગી બનશો તેવી હું આપણી પાસે અપેક્ષા રાખું છું. બીજું એક વાત મિત્રો એ પણ કહી દઉં, અહીંયા હું જે સમાચાર પ્રસ્તુત કરું છું ટોપ 10 ન્યૂઝ, એ મારા વાંચનની એક મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે ક્યાંય કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા તો ઓથેન્ટિક મેગેઝિનનો અભ્યાસ પણ અવશ્ય કરી લેશો. મિત્રો, સમાચારમાં નજર કરીએ તો ભારતીય લેખિકા, વકીલ અને સામાજિક કાર્યકર બાનુ મુસ્તાકે તેમના લઘુ નવલકથા સંગ્રહ હાર્ટલેમ સાથે ઇતિહાસ રચ્યો છે. તેઓ મૂળ કન્નડ ભાષામાં લખનાર તેઓ લેખિકા છે. તેઓને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ પ્રાપ્ત થયો છે, અને આ સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ લેખિકા બન્યા છે, પ્રથમ ભારતીય લેખિકા બન્યા છે. તેના સંગ્રહનું નામ છે હાર્ટલેમ. તેઓ લેખિકા પણ છે, વકીલ છે, સામાજિક કાર્યકર છે, બાનુ મુસ્તાકે. તેઓની ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ પ્રાપ્ત થયો છે, અને તેઓ આ પ્રાઇઝ જીતનાર પ્રથમ લેખિકા બન્યા છે. આપણે સૌ તેનું ગૌરવ અનુભવીએ છીએ. મિત્રો, ભારતના વિશ્વ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી તેમજ ભૌતિકશાસ્ત્રી અને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રહ્માંડના સર્જન વિશેની વિશિષ્ટ સ્ટેટ રજૂ કરનારા ડૉક્ટર જયંત વિષ્ણુ નારીકરનું 86 વર્ષની વયે 20મી મે 2050ના રોજ અવસાન થયું છે. આપણે એક ભારતના બહુમૂલ્ય રત્નને આપણે ગુમાવ્યું છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના આત્માને ચિર શાંતિ અર્પે તેવી આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, વર્ષ 2019માં યુએન સામાન્ય સભાએ 21મી મેને ઇન્ટરનેશનલ ટી ડે, ચા દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરેલ. યુએન સ્થિત ભારતીય મિશનને 21મી મે 2025ને બુધવારના રોજ ટી ફોર લાઇવલીહુડ્સ, ટી ફોર એસડીજી, આજીવિકા માટે ચા, વિકાસના લક્ષ્યો માટે ચા,
થીમ આધારિત કાર્યક્રમ રજૂ કર્યો હતો. યાદ રાખો મિત્રો, 21મી મે એટલે ઇન્ટરનેશનલ ટી ડે. આ ગઈ 21મી મેના બુધવારના રોજ ત્યાંના કેટલાક ભારતીય મિશનના માણસોએ ટી ફોર લાઇવલીહુડ્સ, ટી ફોર SDG, આજીવિકા માટે ચા અને વિકાસના લક્ષ્ય માટે ચા, આ થીમ આધારિત કાર્યક્રમ ત્યાં રજૂ કરાયો હતો. મિત્રો, તાજેતરમાં આંધ્રપ્રદેશ ખાતે દેશનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેઇનમેન્ટ સિટીનો પ્રારંભ કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો, પ્રથમ આંધ્રપ્રદેશ ખાતે દેશનું પ્રથમ ટ્રાન્સમીડિયા એન્ટરટેઇનમેન્ટ સિટીનો પ્રારંભ કરવામાં આવેલો છે, જે આંધ્રપ્રદેશ ખાતે આ સિટીનો પ્રારંભ થયેલ છે. મિત્રો, તાજેતરમાં જ ગ્રાહક સુરક્ષાના મામલે ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ મંત્રાલય દ્વારા ડીપો દર્પણ નામનું એક પોર્ટલ બહાર પાડવામાં આવેલું છે. ખાસ યાદ રાખજો, ગ્રાહક ઉપભોક્તાના મામલે કોના દ્વારા? ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ મંત્રાલય દ્વારા શું બહાર પાડવામાં છે? તો ડીપો દર્પણ નામનું એક પોર્ટલ બહાર પાડવામાં આવેલું છે. મિત્રો, તાજેતરમાં જ પ્રાકલન સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી સંજય જયસ્વાલની નિયુક્તિ કરવામાં આવેલ છે. પ્રાકલન સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી સંજય જયસ્વાલની નિયુક્તિ કરવામાં આવેલી છે. ખાસ નામ યાદ રાખજો, કઈ સમિતિ છે? પ્રાકલન સમિતિના અધ્યક્ષ તરીકે સંજય જયસ્વાલની નિયુક્તિ કરવામાં આવેલી છે. મિત્રો, તાજેતરમાં જાહેર થયેલી વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતને 151મું સ્થાન પ્રાપ્ત થયું છે. વૈશ્વિક પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતને કેટલામું સ્થાન પ્રાપ્ત થયું છે? તો કે 151મું સ્થાન પ્રાપ્ત થયું છે. મિત્રો, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયામાં એન્થની અલ્બાનીઝ નામ ખાસ યાદ રાખજો, એન્થની અલ્બાનીઝ પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. તેઓ બીજી વાર પ્રધાનમંત્રી બન્યા છે. આપણે યાદ રાખજો, ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં થયેલી ચૂંટણીમાં એન્થની અલ્બાનીઝ પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે અને તેઓ બીજી વાર પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા છે. મિત્રો, તાજેતરમાં જ અમેરિકા દ્વારા ભારતને હોકઆઈ 360 ટેકનિક વેચવાની મંજૂરી અમેરિકા દ્વારા ભારતને મળેલી છે. અમેરિકાએ ભારતને આ ટેકનિક વેચવાની મંજૂરી આપેલ છે. મિત્રો, અંતિમ સમાચારમાં જોઈએ તો તાજેતરમાં જ પ્રધાનમંત્રીએ આંધ્રપ્રદેશ ખાતે DRDOની નવી મિસાઇલ પરીક્ષણ રેન્જ નવદુર્ગાનું ઉદ્ઘાટન કર્યું છે. DRDOની નવી મિસાઇલ પરીક્ષણ રેન્જ, જેનું નામ આપવામાં છે નવદુર્ગા, એનું ઉદ્ઘાટન આપણા પ્રધાનમંત્રી વડાપ્રધાનશ્રીએ કરેલું છે. ક્યાં આગળ? આંધ્રપ્રદેશ ખાતે. મિત્રો, અહીંયા સમાચારને આપણે વિરામ આપીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે કે મિત્રો, આ ચેનલ ઉપર અંગ્રેજી ગ્રામરના 1111 એપિસોડ પડ્યા છે. આ ચેનલ પર ક્રાંતિકારીઓની ગૌરવગાથા દર શનિવારે રજૂ કરવામાં આવે છે. મિત્રો, આ ક્રાંતિકારીઓની ગૌરવગાથા એકવાર અચૂક સાંભળજો અને વધુ આ ક્રાંતિકારીઓને લોકો સુધી પહોંચાડી એક દેશભક્તિનું કાર્ય કરશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ચાલો દોસ્તો, ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ભારત માતા કી જય.